હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ફ્રેશ ગુજરાત એજ્યુકેશન. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 10ના યુનિટ નંબર 2 કે જેનું નામ છે ધ હ્યુમન રોબોટ એટલે કે માનવીય યંત્ર માનવ પાઠનો અભ્યાસ કરીશું. આ પાઠ ખૂબ લાંબો હોવાથી આપણે આ પાઠને બે ભાગમાં ડિવાઈડ કરેલો છે. અગાઉ આપણે જોયું હતું કે પ્રેમ ચોપડા નામનો વ્યક્તિ સુપર રોબોટ પ્લાઝામાંથી એક રોબોટ ખરીદી લાવે છે. હવે આ રોબોટ દરેકે કાર્ય કરવા માટે સક્ષમ હોય છે. તે ઘરકામમાં પ્રેમ ચોપડાની મદદ કરે છે, બજારમાંથી કરિયાણું લઈ લાવે છે. તો પ્રેમ ચોપડાને વિચાર આવે છે કે આ રોબોટ દરેક કાર્ય કરી શકતો હોય તો પછી શા માટે નહીં કે આ રોબોટ સોનાની દુકાનોમાંથી કિંમતી ઝવેરાત ખરીદી લાવે. અને ધીરે ધીરે પ્રેમ ચોપડાની લાલચ વધતી જાય છે અને તે રોબોટ પાસે સોનાની દુકાનોમાંથી સોનું, ચાંદી, કિંમતી ઝવેરાત તે ચોરે છે. અને આ ચોરી ધીરે ધીરે વધતી જાય છે. અને એક દિવસ બજારમાં તે રોબોટને એક યુવાન વ્યક્તિ કે જે અફઘાની દ્રાક્ષનું ઝુમખું તે રોબોટની અંદર અદૃશ્ય થતા એટલે કે રોબોટને ચોરતા જોઈ લે છે. અને આ ઘટના, આ વાત દરેક વેપારી સુધી પહોંચે છે. અને ત્યારબાદ પોલીસ દ્વારા તેના પર વોચ રાખવામાં આવે છે અને તે રોબોટ પકડાઈ જાય છે. અને ત્યારબાદ પ્રેમ ચોપડાને પણ તેના ઘરેથી પકડવામાં આવે છે. આ સુધી આ પાઠનો આપણે અભ્યાસ કર્યો હતો. આગળ કેવી ઘટના ઘટે છે તે આપણે આગળ જોઈએ. સૂન આફ્ટર હિઝ અરેસ્ટ. સૂન એટલે કે તરત જ, આફ્ટર એટલે કે પછી, હિઝ અરેસ્ટ, અરેસ્ટ એટલે કે ધરપકડ થવી. અહીં પ્રેમ ચોપડાની પોલીસ દ્વારા ધરપકડ થાય છે. એટલે કે તરત જ તેની ધરપકડ થયા પછી પ્રેમ ચોપડા વોઝ રિલીઝડ ઓન બેઇલ. એટલે કે પ્રેમ ચોપડા રિલીઝ એટલે છૂટી જવું, ઓન બેઇલ, બેઇલ એટલે કે તે જામીન પર છૂટી જાય છે. અન્ટિલ ધ કોર્ટ હિયરિંગ. કોર્ટ એટલે કે તે ન્યાયાલય, હિયરિંગ એટલે કે સુનાવણી, ન્યાયાલયની સુનાવણી થાય ત્યાં સુધી તે પ્રેમ ચોપડાને જામીન પર છોડવામાં આવ્યો. નન ઓફ ધ સ્ટોલન આર્ટિકલ. નન ઓફ ધ એટલે કે કોઈ પણ વસ્તુ નહીં, સ્ટોલન એટલે કે ચોરેલી, આર્ટિકલ્સ એટલે કે વસ્તુઓ, વેર રિકવર્ડ ફ્રોમ હિઝ હાઉસ. શું કહે છે? રિકવર્ડ એટલે કે પાછી મળવી, હિઝ હાઉસ એટલે તેના ઘરેથી. ચોરેલી એક પણ વસ્તુ તેના ઘરેથી પાછી મળતી નથી. હી હેડ ક્લેવરલી ડિસ્પોઝડ ધેમ. ક્લેવરલી એટલે કે ખૂબ જ ચતુરાઈથી, ચાલાકીપૂર્વક, ડિસ્પોઝડ એટલે કે નિકાલ કરી દીધો હતો, ધેમ એટલે કે તે વસ્તુઓનો. તેને ખૂબ જ ચાલાકીપૂર્વક, ચતુરાઈથી તે વસ્તુઓનો નિકાલ કરી દીધો હતો. ઓફ થ્રુ હિઝ ગેંગ. ગેંગ એટલે કે ટોળકી. પ્રેમ ચોપડા દ્વારા જે ચોરેલી વસ્તુઓ હતી તે સાથે બીજા લોકો જે સામેલ હોય છે તે બીજા લોકોની મદદથી, તે ટોળકીની મદદથી પ્રેમ ચોપડા તે ચોરેલી વસ્તુઓનો નિકાલ કરી દીધો હતો. ઇન ધ કોર્ટ અને ન્યાયાલયમાં હી ડિનાઇડ ઓલ ધ ચાર્જીસ. ડિનાઇડ એટલે કે તેના પર લાગેલા આક્ષેપો તેને નકારી કાઢ્યા. કે ભાઈ જેને તેના પર જે ચોરીના આક્ષેપો લાગેલા હતા તે પ્રેમ ચોપડાએ ન્યાયાલયમાં બધા આક્ષેપો નકારી કાઢે છે. આગળ કહે છે, someone else seemed to have tampered with Ramsing 070's program. શું કહે છે? someone એટલે કે બીજા કોઈ વ્યક્તિ દ્વારા, ટેમ્પર્ડ એટલે કે ચેડાત કરવા, વિથ રામસિંગ 070's પ્રોગ્રામ, તે રોબોટ રામસિંગ 070ના પ્રોગ્રામમાં બીજા કોઈ વ્યક્તિ દ્વારા ચેડા થયા છે. ધ પોલીસ ફાઉન્ડ મી એટ હોમ. ધ પોલીસ એટલે કે તે પોલીસે, ફાઉન્ડ એટલે કે શોધવું, મી મને, એટ હોમ એટલે મારા ઘરેથી. પોલીસે તો મને મારા ઘરેથી પકડ્યો છે. હી આર્ગ્યુડ. આર્ગ્યુડ એટલે કે દલીલ કરવી. તેવી તે કોર્ટમાં દલીલ કરે છે કે આ રામસિંગ 070ના પ્રોગ્રામ સાથે બીજા કોઈ વ્યક્તિએ ચેડા કર્યા છે અને મને તો પોલીસ મારા ઘરેથી જ પકડ્યો છે. તેવી તે પ્રેમ ચોપડા ન્યાયાલયમાં દલીલ કરે છે. આગળ જોઈએ. કાઉન્સિલ ગોયલ ક્લિયર્ડ હિઝ થ્રોટ. અને ન્યાયાલયની અંદર કાઉન્સિલ ગોયલ આ એક વ્યક્તિ છે કે જે વકીલ છે. કાઉન્સિલ ગોયલ ક્લિયર્ડ એટલે ખંખેરવું, હિઝ થ્રોટ, થ્રોટ એટલે ગળું. કાઉન્સિલ ગોયલ વકીલ તેમનું ગળું ખંખેરે છે. એન્ડ અને રીચડ જાય છે ક્લોઝર ટુ ધ જજ. ક્લોઝર એટલે ની નજીક, ટુ ધ જજ, જજ એટલે ન્યાયાધીશ. તે વકીલ કાઉન્સિલ ગોયલ જજની નજીક, તે ન્યાયાધીશની નજીક જાય છે અને કહે છે, કન્સિડરિંગ મિસ્ટર ચોપરાઝ એક્સપ્લેનેશન. અને કહે છે કે પ્રેમ ચોપડાએ આપેલો ખુલાસો, એન્ડ અને ધ હેપનિંગ ઓફ ધ લાસ્ટ ફ્યુ ડેઝ. લાસ્ટ ફ્યુ ડેઝ, ફ્યુ એટલે થોડા, ડેઝ એટલે દિવસો, અને છેલ્લા થોડા દિવસોમાં બનેલી ઘટનાઓ. વેન સો મેની જવેલર્સ એન્ડ કુરિયો ડીલર્સ. સો મેની જવેલર્સ ઘણા બધા જે ઝવેરીઓ કે સોનાનો જે વેપાર કરતા હોય તે, એન્ડ કુરિયો ડીલર્સ એટલે કે પ્રાચીન વસ્તુઓ વેચનારાઓ, હેવ બીન અફેક્ટેડ કે તેઓ
ખૂબ જ તેમના પર માઠી અસર થઈ છે. ઇટ સીમ્સ એટલે કે એ રીતે આ ધ્યાનમાં લેવું જોઈએ. ઇમ્પોર્ટન્ટ ટુ નો એ ખૂબ મહત્વનું છે. નો એટલે જાણવું. ધ વર્કિંગ ઓફ રામસિંગ્સ રોબોટ એટલે કે રામસિંગ રોબોટ કેવી રીતે કાર્ય કરે છે તે જાણવું ખૂબ જ મહત્વનું છે. આઈ રિક્વેસ્ટ હું વિનંતી કરું છું કે રામસિંગ રોબોટ ટુ બી કોલ્ડ ઇન ધ કોર્ટ. વકીલ શું કહે છે કે રામસિંગ રોબોટને કોલ્ડ એટલે બોલાવવો જોઈએ. ઇન ધ કોર્ટ એટલે કે ન્યાયાલયમાં રામસિંગ રોબોટને બોલાવવા હું વિનંતી કરું છું. રોબોટ ગોઝ ટુ કોર્ટ. ગોઝ એટલે જવું, ટુ કોર્ટ એટલે ન્યાયાલયમાં. રોબોટ ન્યાયાલયમાં જશે. વેર ધ હેડલાઇન્સ ઇન ધ નેક્સ્ટ ડેઝ પેપર્સ. હેડલાઇન એટલે કે મુખ્ય સમાચાર હોવા. ધ નેક્સ્ટ ડેઝ એટલે બીજા દિવસના. પેપર્સ એટલે છાપાઓમાં. બીજા દિવસના છાપાઓમાં મુખ્ય સમાચાર હતા કે રોબોટ ન્યાયાલયમાં જશે. ધ નેક્સ્ટ ડે અને બીજા દિવસે ધ કોર્ટ વોઝ ઓવરક્રાઉડેડ વિથ પીપલ. શું કહે છે? ક્રાઉડ એટલે ટોળું, ઓવરક્રાઉડેડ એટલે કે ખૂબ જ લોકોની ભારે ભીડ. કીન ટુ વોચ લોકોની કોર્ટમાં તે ન્યાયાલયમાં ખૂબ જ ભારે ભીડ જોવા મળે. કીન ટુ વોચ એટલે કે તે જોવા માટે આ રોબોટને ઇન ધ વિટનેસ બોક્સ. વિટનેસ એટલે સાક્ષી, બોક્સ એટલે પાંજરું. ન્યાયાલયમાં જે બોલવા માટેનું જે વિટનેસ બોક્સ છે તેમાં રોબોટને જોવા માટે લોકોની ભારે ભીડ જામી. કાઉન્સેલ ગોયલ કે જે વકીલ કાઉન્સેલ ગોયલ વોઝ ટીકિંગ ઓફ પોઈન્ટ ટીલ ધ લાસ્ટ મોમેન્ટ. શું કહે છે? અને તે વકીલ ગોયલ છેલ્લી ઘડી સુધી મુદ્દાઓનો ખૂબ જ ઝીણવટપૂર્વક છેલ્લી ઘડી લાસ્ટ મોમેન્ટ છેલ્લી ઘડી સુધી અભ્યાસ કરી રહ્યા હતા. હી એપિયર્ડ કોન્ફિડન્ટ એન્ડ ક્રિસ્પ. એપિયર્ડ એટલે આવવું, તે ખૂબ જ કોન્ફિડન્ટ એટલે આત્મવિશ્વાસ અને ક્રિસ્પ એટલે કે આત્મવિશ્વાસથી છલોછલ હતા. બટ પણ સો વોઝ પ્રેમ ચોપડા. પ્રેમ ચોપડાને પણ એટલો જ આત્મવિશ્વાસ હતો કે ભાઈ તે ચોરી નથી, તેના દ્વારા ચોરી થયેલી નથી. નેવર વુડ હિઝ મશીન. અને પ્રેમ ચોપડાના મનમાં શું થાય છે? નેવર વુડ ધીસ મશીન એટલે કે આ મશીન મેન, આ યંત્ર માનવ. નેવર એટલે ક્યારેય નહીં. બેટ્રાઇડ એટલે કે દગો કરવો. હિઝ માસ્ટર તેના માલિક સાથે આ યંત્ર માનવ કોઈ દિવસ દગો કરશે નહીં. ધ પ્રોસેડિંગ બિગન. પ્રોસેડિંગ એટલે કાર્યવાહી. બિગન એટલે શરૂઆત થવી. કાર્યવાહી શરૂઆત થાય છે. એન્ડ અને રામસિંગ 070 એપિયર્ડ ઇન ધ વિટનેસ બોક્સ. રામસિંગ 070 તે રોબોટ એપિયર્ડ એટલે આવવું. ઇન ધ વિટનેસ બોક્સ તે સાક્ષીના પાંજરામાં હાજર થયો. યોર ઓનર આ શબ્દ ન્યાયાધીશની અંદર ન્યાયાલયમાં ન્યાયાધીશ માટે વાપરવામાં આવતો શબ્દ છે. કાઉન્સેલ ગોયલ બિગન એટલે શરૂઆત કરવી. તેવું કાઉન્સેલ ગોયલે શરૂઆત કરે છે. યોર ઓનર, આઈ એમ ટોલ્ડ બાય સુપર રોબોટ that the memory tape designed in this type of robot contain information of the previous week. શું કહે છે કે આઈ એમ ટોલ્ડ બાય સુપર રોબોટ, મને કે સુપર રોબોટમાંથી મને જાણવા મળ્યું છે કે કે ધ મેમરી ટેપ કે જે આ પ્રકારની મેમરી ટેપ એટલે કે મેમરી બનાવવામાં આવે છે ઇન ધ રોબોટ કન્ટેઇન ઇન્ફોર્મેશન ઓફ ધ પ્રીવિયસ વીક. પ્રીવિયસ એટલે પાછળનો, વીક એટલે અઠવાડિયું. છેલ્લા અઠવાડિયા સુધીની આ રોબોટોમાં માહિતી હોય છે તેવું મને સુપર રોબોટ્સ દ્વારા જાણવા મળ્યું છે. આગળ જોઈએ. બટ ધ કેસ સ્ટાર્ટિંગ અ ફોરનાઇટ આફ્ટર ધ એન્સિયન્ટ. શું કહે છે? બટ એટલે પણ, ધ કેસ એટલે કે આ કેસ મુકદ્દમો 14 ફોર્ટનાઇટ આફ્ટર એન્સિયન્ટ એટલે કે મુકદ્દમો ઘટનાના 15 દિવસ બાદ શરૂ થયો. ધ નીડેડ ઇન્ફોર્મેશન, નીડેડ એટલે જરૂરિયાત, ઇન્ફોર્મેશન એટલે માહિતી, મસ્ટ બી વિપ્ડ આઉટ એટલે કે ભૂંસાઈ ગઈ છે, નષ્ટ થઈ ગઈ છે. સેઇડ ધ જજ એટલે કે એવું જજે ન્યાયાધીશે કહ્યું. શું કહ્યું? કે આ કેસ મુકદ્દમો ઘટનાના 15 દિવસ બાદ શરૂ થયો, તેથી જોઈતી માહિતી નષ્ટ થઈ ગઈ છે, આવું કોર્ટની અંદર ન્યાયાધીશે કહ્યું. કાઉન્સેલ ગોયલ સ્માઇલ્ડ સોફ્ટલી સ્ટાર્ટિંગ એટ પ્રેમ ચોપડા. અને કાઉન્સેલ ગોયલ કે જે વકીલે સ્માઇલ્ડ એટલે કે મલકવું હાસ્ય સાથે, સોફ્ટલી સ્ટારિંગ એટ પ્રેમ ચોપડા પ્રેમ ચોપડા સામે જોઈને થોડું મલક્યા અને કહ્યું, સેડ સર ધ રોબોટ હેઝ બીન સ્વિચડ આઉટ ઓફ ઓપરેશન એવર સિન્સ. શું કહે છે કે સાહેબ આ ઘટના બની ત્યારથી રોબોટને સ્વિચડ આઉટ એટલે કે બંધ કરી દેવામાં આવ્યો છે. પ્રેમ ચોપડાઝ ફેસ ફેલ. અને આ સાંભળતા જ પ્રેમ ચોપડાનો ફેસ એટલે ચહેરો, ફેલ એટલે કે પડી ગયો. બટ પણ
હી વોઝ કોન્ફિડન્ટ, કોન્ફિડન્ટ એટલે આત્મવિશ્વાસ, તેમને આત્મવિશ્વાસ હતો કે રામસિંહ 070 વુડ ઓબે હિઝ માસ્ટર, રામસિંહ 070 ઓબે એટલે કે આજ્ઞાનું પાલન કરવું, હિઝ માસ્ટર એટલે કે તેના માલિકની આજ્ઞાનું પાલન કરશે. ધ સિક્રેટ્સ વેર સીલ્ડ, અને તેની સિક્રેટ એટલે કે તે બધી ગુપ્ત વાતો, વેર સીલ્ડ એટલે કે સુરક્ષિત રાખશે. યુ મે કન્ટિન્યુ એટલે કે તમે આગળ બોલો. ઓર્ડર્ડ ધ જજ, એવો જજ એટલે કે ન્યાયાધીશે હુકમ કર્યો વકીલને. કાઉન્સિલ ગોયલ ટર્ન્ડ ટુ રામસિંહ રોબોટ, કાઉન્સિલ ગોયલ કે તે વકીલ ટર્ન્ડ એટલે કે ની તરફ ફરવું, ટુ રામસિંહ રોબોટ, વકીલ ગોયલ તે રામસિંહ રોબોટ તરફ ફર્યા અને પછી તેમને પ્રશ્ન પૂછે છે, હુ ઇઝ યોર માસ્ટર, હુ એટલે કોણ, યોર માસ્ટર એટલે કે તારા માલિક કોણ છે. હી આસ્કડ બ્રીફલી, બ્રીફલી એટલે ખૂબ જ તેમણે ટૂંકો પ્રશ્ન પૂછ્યો. ત્યારબાદ અ ડલ બ્લુ લાઇટ ફ્લેશ્ડ, અને ત્યારબાદ તે વકીલ દ્વારા પ્રશ્ન પૂછાય છે રોબોટને, અને તે રોબોટમાં અ ડલ બ્લુ લાઇટ એટલે કે એક ઝાંખી ભૂરી લાઇટ ઝબૂકી, એન્ડ અને આફ્ટર અ મેમોરેટરી વીરિંગ સાઉન્ડ, અને ત્યારબાદ એકાદ ક્ષણ ગડગડાટ થયા બાદ તે રોબોટના તેના ધાતુ જેવા ધ રોબોટ સ્ક્વેગ ઇન હિઝ મેટાલિક ટોન, તેના ધાતુ જેવા કર્કશ અવાજમાં બોલ્યો, મિસ્ટર પ્રેમ ચોપડા, તેને જવાબ આપ્યો કે શ્રી પ્રેમ ચોપડા તે તેના માલિક છે. વોટ ડીડ યુ ડુ ફોર મિસ્ટર પ્રેમ ચોપડા, હવે ત્યારબાદ ફરીથી વકીલ દ્વારા પ્રશ્ન પૂછાય છે કે વોટ ડીડ યુ ડુ, તે પ્રેમ ચોપડા માટે, ફોર પ્રેમ ચોપડા તે પ્રેમ ચોપડા માટે શું શું કાર્ય કર્યું. અ પાઉઝ એટલે કે થોડાક ક્ષણ થોભ્યા પછી, અ વેર ધેન અ મેટાલિક આન્સર, થોડો ખડખડાટ થયો અને પછી યાંત્રિક રીતે તેમણે ઉત્તર આપ્યો. ક્લીનિંગ એટલે સાફ સફાઈ કરી, મૂવિંગ ધ લોન એટલે કે બગીચામાંથી ઘાસ કાપ્યું, વોશિંગ એટલે કે કપડાં ધોયા, ડુઈંગ ડિશીઝ એટલે કે વાસણ સાફ કરવા, શોપિંગ એટલે ખરીદી. હવે આ પ્રકારે તે રોબોટ ઉત્તર આપે છે કે તેણે સાફ સફાઈ કરી, ઘાસ કાપ્યું, કપડાં ધોયા, વાસણ સાફ કર્યા, ખરીદી. આમ તે વકીલના પ્રશ્નનો જવાબ આપ્યો. આગળ રિકોલ ઇન ડિટેલ એટલે કે આ તારી બધી પ્રવૃત્તિઓ, રિકોલ ઇન યોર ડિટેલ એક વિગતમાં આપ, એક્ટિવિટીઝ પ્રવૃત્તિઓ ફોર લાસ્ટ 6 days, તારા છેલ્લા 6 દિવસની તારી પ્રવૃત્તિઓ વિશે વિગતવાર માહિતી આપ. કાઉન્સિલ ગોયલ ઇન્ટરપ્યુટેડ, ઇન્ટરપ્યુટેડ એટલે અધવચ્ચે અટકાવીને બોલ્યા, તેને અધવચ્ચે અટકાવતા શ્રી ગોયલ બોલ્યા કે તારે છેલ્લા 6 દિવસની તારી પ્રવૃત્તિઓ વિશે વિગતવાર માહિતી આપ. The memory tape went on mechanically and monotonously, એટલે કે મેમરી ટેપમાંથી મિકેનિકલી એન્ડ મોનિટરીલી એટલે કે યાંત્રિક અને કંટાળાજનક વિવરણ શરૂ થયું. ઓપન્ડ ધ બૂટ ઓફ ધ કાર, તે બોલ્યો કે કારનું બૂટ ખોલ્યું. એમ્પ્ટીડ ધ ગ્રોસરી, કરિયાણાનો સામાન કાઢ્યો. શૂટ ધ બૂટ, બૂટ બંધ કર્યું. ટર્ન એટલે કે ફર્યો. મૂડ 30 સ્ટેપ, અને ત્યારબાદ મૂડ એટલે કે પાછું ફરવું, 30 ડગલા ચાલ્યો. સ્ટોપ્ડ એટલે કે થોભ્યો. કુરિયો શોપ ઓન ધ લેફ્ટ, અને ડાબી બાજુ પ્રાચીન વસ્તુઓની દુકાન. ઇન્સ્ટ્રક્શન સિગ્નલ એટલે કે સૂચનાઓનું સિગ્નલ મળ્યું. બ્લેન્ક ખાલી જગ્યા. મૂડ લેફ્ટ એટલે કે ડાબી બાજુ ફર્યો. ટર્ન એટલે કે ફર્યો. 20 સ્ટેપ 20 ડગલા ચાલ્યો. એટ ધીસ પોઈન્ટ, અને આ જ પોઈન્ટ પર ધ ગોયલ કાઉન્સિલ કમાન્ડેડ, અને તે વકીલે આદેશ આપ્યો. સ્ટોપ એટલે કે થોભી જા. રિવર્સ એન્ડ પ્લે, થોભ પાછો ફર અને ફરીથી બોલ. અગેન ધેર વોઝ એન ઓબ્વિયસ પાઉઝ આફ્ટર ધ ઇન્સ્ટ્રક્શન સિગ્નલ, અને તે વકીલ દ્વારા સૂચનાનું સિગ્નલ મળ્યા બાદ, આફ્ટર પછી ધ ઇન્સ્ટ્રક્શન સૂચનાઓ સિગ્નલ મળ્યા બાદ, અગેન ધેર વોઝ એન ઓબ્વિયસ પાઉઝ, અને ફરીથી એક ક્ષણનો સ્વાભાવિક વિરામ લીધો. કાઉન્સિલ ગોયલ સ્ટોપ્ડ ધ ટેપ, અને પછી તે વકીલે કાઉન્સિલ ગોયલે સ્ટોપ એટલે બંધ કરવું, થોભવું. ધ ટેપ, તે ટેપને બંધ કરી. નોટિસ ધ પાઉઝ, શું કહે છે કે નોટિસ ધ પાઉઝ, નોટિસ એટલે ધ્યાન આપવું. ધ પાઉઝ એટલે કે આ ક્ષણિક વિરામ પર ધ્યાન આપો. યોર ઓનર, સમ એક્શન ઇઝ નોટ રિવીલ્ડ, સમ એટલે કેટલીક, એક્શન એટલે ક્રિયાઓ, ઇઝ નોટ રિવીલ્ડ એટલે કે એક અમુક ક્રિયાઓ વિશે નથી કહેવામાં આવ્યું. વોટ વેર ધોઝ ઇન્સ્ટ્રક્શન, ઇન્સ્ટ્રક્શન એટલે કે સૂચનાઓ, તે સૂચનાઓ શું હતી. હુ ગેવ ધીઝ ઇન્સ્ટ્રક્શન, હુ એટલે કોણ, ગેવ એટલે આપવું, ધીઝ ઇન્સ્ટ્રક્શન એટલે કે આ સૂચનાઓ કોણ આપી. હી ક્વેશ્ચન્સ રામસિંહ
070 અને તે વકીલે તેવો પ્રશ્ન રામસિંગ 070ને કહ્યો કે ભાઈ આ અમુક ક્રિયાઓ વિશે આમાં કહેવામાં નથી આવ્યું, તે સૂચનાઓ શું હતી, આ સૂચનાઓ કોણે આપી? તેમણે આવું રામસિંગ 070ને પ્રશ્ન પૂછ્યો. ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવીલ્ડ હી રિસ્પોન્ડ એટલે કે પ્રત્યુત્તર આપવો, ઇન્ફોર્મેશન એટલે કે માહિતી, નોટ ટુ બી રિવીલ્ડ એટલે બહાર પાડવાની નથી. શું કહે છે? રામસિંગ રોબોટ જવાબ આપે છે કે માહિતીને બહાર પાડવાની નથી. બટ વાય? વકીલ પૂછે કે બટ વાય? પણ શા માટે? રોબોટ ડુ નોટ ડિસઓબે માસ્ટર. હવે તે યંત્ર માનવ કહે છે કે રોબોટ ડુ નોટ ડિસઓબે એટલે કે તેની માલિકની આજ્ઞાનો અનાદર કરતો નથી. સેવરલ પીપલ હુ હેવ સફર્ડ લૂઝર વિલ બી હાર્મડ ઇફ ધીસ ઇન્સ્ટ્રક્શન આર નોટ રિપોર્ટેડ. શું કહે છે કે આ સૂચનાઓ વિશે માહિતી ન આપવામાં આવે તો જેમને નુકસાન વેઠેલું છે તે લોકો દુઃખી થશે. વોટ વેર ધોઝ ઇન્સ્ટ્રક્શન એટલે કે આ સૂચનાઓ શું હતી? કાઉન્સિલ લોયર ગોયલ પરસ્યુડેડ અને વકીલ ગોયલે પરસ્યુડેડ એટલે ખૂબ જ આગ્રહપૂર્વક પૂછ્યું. રોબોટ્સ ડુ નોટ હાર્મ પીપલ. શું કહે છે? હાર્મ એટલે કે નુકસાન પહોંચાડવું. રોબોટ ક્યારેય પીપલ એટલે લોકોને નુકસાન પહોંચાડતો નથી. રામસિંગ 070 રિસ્પોન્ડેડ મિકેનિકલી. તેમ રામસિંગ કે રોબોટ રિસ્પોન્ડેડ એટલે કે જવાબ આપ્યો મિકેનિકલી એટલે કે યાંત્રિક રીતે તેણે ઉત્તર આપ્યો કે રોબોટ્સ લોકોને ક્યારેય નુકસાન દુઃખ પહોંચાડતો નથી. મેની પીપલ હેવ સફર્ડ. શું કહે છે? મેની એટલે ઘણા બધા લોકોને સફર્ડ એટલે કે નુકસાન વેઠ્યું છે. સ્પીકઅપ એટલે કે સાચું વાત કહી દે રામસિંગ 070 એટલે કે રામસિંગ 070 તું સાચી વાત કહી દે, ઘણા બધા લોકોએ નુકસાન વેઠ્યું છે. કાઉન્સિલ લોયર ગોયલ સ્ટ્રીઝ ઈચ વર્ડ. ઈચ એટલે કે દરેક શબ્દ પર ભાર મૂકતા વકીલ ગોયલ બોલ્યા. નો રામસિંગ એટલે કે ના રામસિંગ. પ્રેમ ચોપડા સાઉટેડ નર્વસલી. પ્રેમ ચોપડા સાઉટેડ એટલે કે બૂમ મારવી, નર્વસલી એટલે ગભરાઈ જઈને. પ્રેમ ચોપડાએ ગભરાઈ જઈને બૂમ પાડી ના રામસિંગ. અહીં પ્રેમ ચોપડાને લાગ્યું કે હવે રામસિંગ રોબોટ દ્વારા બધી સત્ય હકીકત જણાવી દેવામાં આવશે. બટ પણ ધ જજ વોર્ન્ડ પણ તે જજ એટલે ન્યાયાધીશે વોર્ન્ડ એટલે કે ચેતવણી આપી પ્રેમ ચોપડાને. કીપ ક્વાઇટ એટલે કે શાંત રહો. કમોન રામસિંગ 070 ધ જજ સેડ અને તે ન્યાયાધીશે કહ્યું કમોન રામસિંગ 070 એટલે કે સાચું બોલી જા રામસિંગ 070. રામસિંગ 070 જર્ક હિઝ હેડ લેફ્ટ. રામસિંગ 070 તે રોબોટે જર્ક એટલે કે ફેરવવું, હિઝ હેડ એટલે કે તેનું માથું, લેફ્ટ એટલે ડાબી બાજુ. રામસિંગે તેનું માથું ડાબી બાજુ ફેરવ્યું, ધેન અને ત્યારબાદ રાઈટ જમણી બાજુ. ટુવાર્ડ ધ જજ. ટુવાર્ડ એટલે ની તરફ, ધ જજ એટલે કે તે ન્યાયાધીશની તરફ જમણી બાજુ તેણે તેનું માથું ફેરવ્યું. ક્લિકિંગ સાઉન્ડ અને પછી ક્લિક અવાજ આવ્યો. ઇન્ડિકેટેડ ધ હમ્પેરિંગ ઓફ રનિંગ ટેપ્સ અને ત્યારબાદ એક ચાલતી ટેપ અટકવાનો નિર્દેશ હતો. એન્ડ જમ્પિંગ ઓફ કેઝન સિગ્નલ અને ત્યારબાદ ચેતવણીના સિગ્નલો આપ્યા. પીપ 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 અને ત્યારબાદ પીપ 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 એવા ચેતવણીના સિગ્નલો પણ આપતો બંધ થઈ ગયો. ધ ક્રેકલિંગ સાઉન્ડ એન્ડ ધ ઇન્ડિગો લાઇટ ઇન્ટેન્સિફાઈડ અને ત્યારબાદ રેડ લાઇટ ફ્લેશ્ડ ઓન ધ ફોરહેડ ઓફ રામસિંગ રોબોટ અને તેના માથા પર એક લાલ લાઇટ ઝબૂકતી દેખાઈ. રોબોટ સિગ્નલિક ડેન્જર રિપોર્ટિંગ સિસ્ટમ ફેઇલ્ડ અને ભૂરી લાઇટ વધુ તેથી અને તેના પર લખેલ લખાણ જોયું ભયજનક સિસ્ટમ બંધ થઈ ગઈ છે. ડેન્જર એટલે ભયજનક, રિપોર્ટિંગ સિસ્ટમ ફેઇલ્ડ એટલે કે સિસ્ટમ બંધ થઈ ગઈ. ટીની શટર ઇન ધ સેન્ટર ઓફ હિઝ ચેસ્ટ. એક ટીની શટર એટલે કે એક તેની નાની બારી ખુલી, ઇન ધ ચેસ્ટ એટલે તેની છાતીમાંથી. ઓપન્ડ ડિસ્પ્લેડ અને તેમાંથી એક ડિસ્પ્લે દેખાઈ. અ સ્મોલ ટીવી સ્ક્રીન એમાં એક નાની ટીવી પર લખ્યું હતું ફ્લેશિંગ સિસ્ટમ ડિસએગ્નિટેડ એટલે કે સિસ્ટમનું વિઘટન. રામસિંગ રોબોટ હેડ ડિસ્ફ્યુઝ. રામસિંગ રોબોટ અહીં નષ્ટ થઈ ચૂક્યો હતો, તે મૃત્યુ પામી ચૂક્યો હતો. ઓહ નો ક્રાઇડ ધ સેલ્સમેન ઓફ સુપર રોબોટ. ઓહ નો એટલે કે ઓહ નહીં, સુપર રોબોટનો એ જે સેલ્સમેન બોલી ઉઠ્યો. હી ઇઝ ડિસ્ફ્યુઝડ એટલે કે તે ડિફ્યુઝ એટલે નાશ પામવું, તે રોબોટ નાશ પામ્યો છે. હી ઇઝ ડેથ તે મૃત્યુ પામ્યો છે.
ધેર વેર અ હસ ઇન ધ કોર્ટ રૂમ, અને તે કોર્ટરૂમમાં તે ન્યાયાલયમાં શાંતિ છવાઈ ગઈ. સાયલેન્સ એટલે શાંતિ પ્રિવીલ્ડ ફોર લોંગ ઇન ધ કોર્ટ રૂમ, તે શાંતિ લાંબા સમય સુધી ન્યાયાલયમાં શાંતિ રહી. ધ કાઉન્સિલ ક્લિયર્ડ હિઝ થ્રોટ એન્ડ સેડ, કાઉન્સિલ તે ગોયલ વકીલે ક્લિયર્ડ હિઝ થ્રોટ એટલે કે તેમનું ગળું ખંખેર્યું, એન્ડ સેડ એટલે કહ્યું, રોબોટ્સ ડુ નોટ કાઉઝ હાર્મ ટુ પીપલ, રોબોટ્સ કે તે રોબોટ ક્યારેય લોકોને નુકસાન પહોંચાડતા નથી. એન્ડ અને નેધર કેન ઓબે ડિસઓબે ધેર માસ્ટર, અને તે તેમની માલિકની આજ્ઞાનો અનાદર પણ કરતા નથી. ધોઝ ઇન્સ્ટ્રક્શન ફ્રોમ મિસ્ટર પ્રેમ ચોપડા, અને આ માહિતી કે જે પ્રેમ ચોપડા દ્વારા જે સૂચનાઓ આપવામાં આવેલી હતી, વેર નોટ ટુ બી રિવીલ્ડ કે તેમને બહાર પાડવાની નહોતી. ધે કુડ હેવ બીન ઇન્જુર્ડ ટુ હિઝ ઓવન એક્સિડેન્ટ, અને તે જો તેને તે માહિતીને બહાર પાડી તો તે પોતાના માટે અસ્તિત્વ માટે હાનિકારક હતી. અ થ્રીટ ટુ હિઝ રોબોટ્સ લાઈફ, તે તેના જીવનના માટે પણ એક જોખમરૂપ હતી. ઇફ જો હી રિવીલ્ડ ધેમ, જો તે માહિતી બહાર પાડી હોત, હી વુડ ડિસઓબે હિઝ માસ્ટર, તો તેને તેની માલિકના હુકમનો અનાદર કર્યો હોત. ઇફ હી ડીડ નોટ, હી વુડ હાર્મ અધર્સ, અને જો સૂચનાઓ બહાર પાડી ન હોત તો તે હી વુડ હાર્મ અધર્સ એટલે કે તે બીજાઓને નુકસાન કરત. ધીસ કોન્ફ્લિક્ટ બ્રોટ રામસિંગ્સ એન્ડ, અને આ રામસિંગના જીવનનો અંત કર્યો. હી ચૂઝ ટુ બ્રેક અપાર્ટ રેધર દેન ટુ ટેલ અ લાય, તેણે ખોટું બોલવું અને હન્ટિંગ હ્યુમન બિંગ બીકમિંગ અનફેથફુલ, અને માનવીઓને ઈજો પહોંચાડવી અથવા દગો કરવો તેના બદલે તેણે પોતાને જ નષ્ટ થવાનું પસંદ કર્યું. અ ટ્રેસ ઓફ પેઇન એન્ડ ડિસ્પ્રેશન માર્કડ ધ કાઉન્સિલ્સ ફેસ, અને વકીલના તે ચહેરા પર દુઃખ અને ખિન્નતાની રેખાઓ સ્પષ્ટ દેખાતી હતી. ધ જજ એટલે કે તે ન્યાયાધીશે પાઉન્ડર્ડ ફોર અ વાઇલ એન્ડ પ્રોક્લેમ્ડ, થોડી વાર વિચાર કરી અને ન્યાયાધીશે જાહેર કર્યું. ધ કોર્ટ ડિક્લેર્ડ, કે આ ન્યાયાલય ડિક્લેર એટલે જાહેર કરે છે કે પ્રેમ ચોપડા ગુલ્ટી ઓફ થીફ, પ્રેમ ચોપડા માટે ચોરી માટે તેને દોષી ઠેરવે છે. ધ કાઉન્સિલ પિક્ડ અપ હિઝ ફાઇલ, અને તે વકીલે તેની ફાઇલ ઉપાડી અને વિથ અ બોવલ લેફ્ટ ધ કોર્ટ રૂમ, અને નમીને તે ઓરડાની બહાર જતા રહ્યા. વિદ્યાર્થી મિત્રો, આ રીતે અહીં પ્રસ્તુત પાઠમાં એક યંત્ર માનવ દ્વારા જે રીતે તેની માલિકની આજ્ઞાનો અનાદર કરતો નથી અને તે પોતાની જાતે જ નષ્ટ થવાનું પસંદ કરે છે. અહીં યંત્ર માનવ દ્વારા તેના ફાયદા અને તેના ગેરફાયદા બંને પોઝિટિવ અને નેગેટિવ બંને બાબતો આપણા આ પ્રસ્તુત પાઠમાં સમાવવામાં આવેલી છે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10ના અંગ્રેજી વિષયના બીજા પાઠોનો અભ્યાસ કરવા માટે આજે જ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આવેલા બેલ આઇકન પર ક્લિક કરો, જેથી બીજા વિડીયો પણ આપને મળ્યા રહે. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.